વાયરલ થવા મામલે હવે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। એ ડિવિઝન પોલીસે કાર કબજે કરી છે। દાદીનું સ્કોર્પિયો કાર સાથે સ્ટન્ટ કરતો એક વિડીયો વાયરલ થયો હતો। એ ડિવિઝન પોલીસે કાર્યવાહી કરી કાર કબજે કરી વધુ તપાસ પણ શરૂ કરી છે। ત્યારે એક તરફ દાદીનું આ સ્ટન્ટ અને વાહવાહી ચારે તરફ થઈ રહી છે, પરંતુ બીજી તરફ સ્ટન્ટ કરનારની સામે જે પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે, રાજકોટ પોલીસે પણ કાર્યવાહી શરૂ કરી છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા ભાવેશ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। ભાવેશ, દાદીનો સ્ટન્ટ કરતો વિડીયો અને હવે એ ડિવિઝન પોલીસે કાર્યવાહી શરૂ કરી, શું વધુ વિગતો? ચોક્કસથી રાધા, જે પ્રમાણે ગઈકાલે આ જે આખો વિડીયો છે તે હજી એક વૃદ્ધાનો વાયરલ થયો હતો। સ્કોર્પિયો કાર ઉપર તેઓ સ્ટન્ટ કરતા હોય તે પ્રકારનો વિડીયો છે તે વાયરલ થયો હતો। સમગ્ર મામલે એ ડિવિઝન પોલીસે સ્કોર્પિયો કારને ડિટેન છે તે કરી છે। જોકે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ કાર છે તે ઘનશ્યામસિંહ ભૂપેન્દ્રસિંહ ગોહિલ તે ચલાવતા હતા અને ઘનશ્યામસિંહના પિતા ભૂપેન્દ્રસિંહ ગોહિલના નામે આ કાર છે તે રજીસ્ટર છે, એટલે કે આ સ્કોર્પિયો કાર છે તેના માલિક છે તેમની પણ પૂછપરછ છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। જોકે મોટર વ્હીકલ એક્ટની કલમ મુજબ હવે જે કાયદેસરની કાર્યવાહી છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। આરટીઓનો મેમો છે તે ફટકારવામાં આવ્યો છે। જોકે માજીએ જે પ્રકારે કારમાં સ્ટન્ટ કર્યા હતા અને ત્યારબાદ આખો વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને ત્યારબાદ આ માજી છે તે મીડિયા સમક્ષ આજે આવ્યા હતા અને જોકે પોલીસે હવે આ મામલે છે તે કાર્યવાહી કરી છે। એ ડિવિઝન પોલીસે સ્કોર્પિયો કાર છે તેને કબજે કરી છે અને ત્યારબાદ જે આ કારના માલિક છે તેમની વધુ પૂછપરછ હાથ ધરીને મેમો છે તે પણ આપ્યો છે। જી ભાવેશ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ। અને અધિકારીઓ કર્મચારીઓ